જય શ્રી રામ. દિવસ 18 ક્વેશ્ચન 66. પ્રોપેનોલ માંથી બ્યુટેનેમાઇન બનાવવાનું છે. તો આ ઉપર તમને પ્રોપેનોલ દેખાય છે. SOCl2 સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પ્રોપાઇલ ક્લોરાઇડ બને. KCN સાથે પ્રક્રિયા કરીએ એની એટલે આમાંથી CH3 CH2 CH2 અને Cl દૂર થઈને ત્યાં CN જોડાય. અને જો આનું રિડક્શન કરવામાં આવે H2NI નો ઉપયોગ કરીને તો અહીંયા નિપજ મળે CH3 CH2 CH2 અને CN છે એનું રૂપાંતરણ થાય CH2NH2 માં. તો આવો ઓપ્શન તમને પહેલો દેખાય છે, પણ એમાં એક વધારાનો આ પાછળનો ભાગ વધારે છે, એની જરૂર પડતી નથી, એટલે આન્સર આવશે ફર્સ્ટ. 67. એનિલિન નું નાઇટ્રેશન થી એનિલિનિયન ના ઓર્થો મેટા અને પેરા નાઇટ્રો વ્યુત્પન્ન બને ભાઈ. કારણ શું? તો કે નાઇટ્રેશનમાં જે આપણે HNO3 ને H2SO4 નાખીએ છીએ પ્રબળ એસિડિક હોય છે. આ રીઝન થી આ ઓર્થો મેટા અને પેરા સ્થાન નિર્દેશક બને છે. તો બંને વિધાન સાચા અને RAA ની સમજૂતી પણ છે, એટલે આન્સર થશે ફર્સ્ટ. ક્વેશ્ચન 68. એનિલિન નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ખરેખર એનિલિન ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન આપતું નથી અને આમાં એમ કીધું છે ઓર્થો પેરા આપતું નથી. તો પેલું કથન સાચું છે. શું કહે છે? નિર્જળ AlCl3 એનિલિનિયમ સાથે છે NH2 સમૂહ સાથે નિષ્ક્રિયકારક બનાવે છે. આ વાત સાચી છે, પરંતુ અહીંયા પાછળનો વાક્ય જો મેટા મિથાઇલ એનિલિન આપે છે, આ વાક્ય ખોટું છે. એટલે રીઝન છે આમ જોવા જઈએ તો ખોટું દેખાય છે. એટલે એ વાક્ય સાચું છે પણ રીઝન આર ખોટું છે, એટલે અહીંયા તમારો થશે થર્ડ આન્સર. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ. 69. નીચે આપેલી એરોમેટિક એમાઇન્સ નું પરિણામ શું થાય? બરાબર છે, મતલબ અહીંયા કેવું છે કેટલા એરોમેટિક એમાઇન બનાવી શકે એવો ક્વેશ્ચન છે. તો આ પહેલી પ્રક્રિયા છે એમાં સીધો એનિલિન બને છે ભાઈ. કઈ પ્રક્રિયા છે આ એક ઓળખવાની છે તમારે. આ જે છે એમાં નિપજ ના બને, કેમ કે અહીંયા નાઇટ્રોજનની લોન પેરનો અહીંયા અટેક થાય ને ક્લોરીન દૂર થવો મુશ્કેલ છે. કારણ તમારે યાદ કરવાનું છે શા માટે આ મુશ્કેલ છે. H2PDC તો અહીંયા સીધો NH2 બને એટલે એનિલિન બનશે. અને આ થર્ડ વાળામાં છે H2SO4 મંદ H2SO4 નાખો એટલે આ નીકળી અને આ NH2 બને. એટલે અહીંયા તમારો પહેલો, ત્રીજો અને ચોથામાં તમારો છે એ એરોમેટિક એમાઇન બની શકે. એટલે અહીંયા આનો 69 નો આન્સર આવશે 3. 3 માં એમાઇન બની શકે છે. ચાલો ક્વેશ્ચન નંબર 70. H2PD. તો H2PD અહીંયા શું કરશે? તો કે એ નિપજ ની અંદર એનિલિન સીધો બનાવશે. NH2 બની ગયો. હવે તો કે આ NH2 બની ગયું, એની આ પેરિડિયમ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંથી આટલો ભાગ નીકળીને ત્યાં C ડબલ બોન્ડ O અને CH3 જોડાશે. બસ સિમ્પલ આટલી જ વાત. તો આવું સંયોજન કયું દેખાઈ રહ્યું છે? તો કે મને દેખાય છે આ ડી ઓપ્શન. ચલો એના પછી વાત કરીએ આગળ. 71. જલીય માધ્યમમાં મિથાઇલ ગ્રુપ. ભાઈ નાનો ગ્રુપ એટલે નંબર યાદ રાખવાનો તો 2 1 3 સેકન્ડરી પ્રાઇમરી અને ટર્શરી. સેકન્ડરી પ્રાઇમરી ટર્શરી વાળો ઓપ્શન તમને પહેલો જ દેખાઈ રહ્યો છે. 72. Br2. મિથાઇલ ગ્રુપ ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક છે અને NO2 ગ્રુપ મેટા સ્થાન નિર્દેશક. એટલે અહીંયા જોઈ શકો કે મેટા સ્થાન ઉપર બ્રોમિન લાગવાના ચાન્સ સૌથી વધુ હોય છે. એટલે અહીંયા દેખાશે અહીંયા Me, અહીંયા NO2 એમનેમ અને અહીંયા લાગી જશે Br. પછી SnHCl ઉમેરવામાં આવે તો SnHCl ઉમેરતા શું થઈ જશે? તો કે NO2 નું રૂપાંતરણ છે એ NH2 માં. ઉપર મિથાઇલ એમનેમ, અહીંયા Br અને અહીંયા છે NO2 નું શેમાં રૂપાંતરણ થઈ જશે? NH2 માં. હવે એનું છે એ પ્રક્રિયા કોની સાથે કરો? તો કે NaNO2HCl એટલે આ ડાયઝોનિયમ ક્ષાર બનશે. પછી આ C ડાયઝોનિયમ ક્ષાર બને. પછી એની અંદર H2H3PO2 નાખશો એટલે અહીંયા સીધું આ એનિલિન વાળો ભાગ નીકળી જશે. એટલે ડી પ્રોડક્ટ તમારી શું મળશે? તો કે ડી પ્રોડક્ટ કંઈક આ પ્રકારની બનશે કે જેમાં અહીંયા Me હશે ને અહીંયા Br હશે, નીચે કાંઈ જોવા મળશે નહીં. હવે KMnO4 અને KOH પછી HCO+ નાખો ને તો આ મિથાઇલ ગ્રુપને COOH માં રૂપાંતરણ કરે. આ આપણી ડી પ્રોડક્ટ છે. આની અંદર KMnO4 નાખવામાં આવે એટલે ઉપરનો જે મિથાઇલ વાળું ગ્રુપ છે એ સીધું રૂપાંતરિત થાય COOH માં. કાર્બોક્સિલિક એસિડની બનાવટનો ભાગ છે અને આ થાય તમારી નિપજ E. ક્વેશ્ચન શું પૂછેલો છે? A અને E શું હોઈ શકે?
તો કે અહીંયા એ તમારું છે એ મિથાઇલની બાજુના સ્થાન ઉપર બ્રોમિન અને NO2 નીચે, એવો ઓપ્શન કયો દેખાઈ રહ્યો છે તમને? તો કે એવો ઓપ્શન મને દેખાઈ રહ્યો છે આ સેકન્ડ, અને ઈ ઓપ્શનમાં છે આ ઓર્થો ઉપર બ્રોમિન લાગેલું હોય બેન્ઝોઇક એસિડ, એટલે આન્સર તમારો થશે સેકન્ડ. ચલો ક્વેશ્ચન નંબર 73 શું કહે છે? યાદી આપેલી છે એમાં સમઘટકતા કઈ કઈ? પ્રોપેનેમાઇન અને એન મિથાઇલઇથેનેમાઇન, એટલે એક પ્રાઇમરી એમાઇન અને એક સેકન્ડરી. પ્રાઇમરી સેકન્ડરી એકબીજાના ક્રિયાશીલ સમૂહ ગણાય, એટલે પેલા સાથે આવશે થર્ડ. હેક્ઝેન 2 ઓન અને હેક્ઝેન 3 ઓન, આ બંને કીટોન છે. કીટોનની બે બાજુ કાર્બનની શૃંખલાઓ બદલતી હોય તો એને કહેવાય મેટામેરિઝમ, એટલે આ થશે મેટામેરિઝમ. અમુક લોકોને વિચાર આવશે સ્થાન સમઘટકો, પણ સ્થાન ના થાય. કીટોનમાં કાર્બનની શૃંખલા બે બાજુ બદલતી જાય એટલે એને મેટામર્સ કહેવાય. ઇથેનેમાઇડ અને હાઇડ્રોક્સી ઇથેનેમાઇડ, તો આને છે ને ટોટોમર્સ કહી શકીએ, બટ ટોટોમર્સ જેવો અહીંયા ઓપ્શન નથી, તો આપણે ખાલી ને ખાલી એને શું કહીએ? સમઘટકો છે એવું કહીએ. ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ, તો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ ને એકબીજાના સ્થાન સમઘટકો કહેવામાં આવે છે. એટલે આવું કંઈક છે આપણું જોડકું પૂર્ણ થશે. હવે 73 ના ક્વેશ્ચનના ઓપ્શનમાં તમારે જોઈ લેવાનું કે આવા ટાઈપનો ઓપ્શન કયો છે. ચાલો જોઈએ એવો ઓપ્શન કયો છે. તો કે અહીંયા જોઈ શકાય કે જો હજી પહેલા સાથે ત્રીજું, બીજા સાથે પહેલું, પહેલા સાથે ત્રીજું અને બીજા સાથે પહેલું, એવો તમને જોવા મળે છે ફોર્થ ઓપ્શન. ચલો ક્વેશ્ચન નંબર 74, અહીંયા પણ સેમ જ છે, બેઝિક પ્રબળતા. હવે પીકેબી અને બેઝિક પ્રબળતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે એનિલિન છે એની બેઝિક પ્રબળતા બાકી બધાની સાપેક્ષે સૌથી ઓછી હોવાથી પીકેબી સૌથી વધુ હશે, એટલે એનિલિન સાથે આવશે આ થર્ડ. એ સાથે થર્ડ વાળા 3 ઓપ્શન છે. હવે જોવાનું છે ઇથેનેમાઇન છે, તો ઇથેનેમાઇન હોય કે મિથેનેમાઇન હોય, એમાં સેકન્ડરી એમાઇનની બેઝિક પ્રબળતા સૌથી વધુ હોય, સેકન્ડરીની સૌથી વધુ, મતલબ કે એનું પીકેબી સૌથી ઓછું, એટલે સી સાથે છે આ સેકન્ડ આવશે. તો સી સાથે સેકન્ડ હોય એવો એક જ ઓપ્શન છે આપણી પાસે, કયો? ફોર્થ. એટલે તમારો આન્સર થઈ જાય સીધો ફોર્થ. ચલો 75, આપેલી પ્રક્રિયા છે. હવે જો બીટા નેપ્થેલ સાથે, મતલબ કે A1 નેપ્થાઇલ સાથે પ્રક્રિયા કરવામાં આવે, છે આલ્ફા નેપ્થેલ અને બીટા નેપ્થાઇલ કહેવાય, તો એ લાલ રંગના અવક્ષેપ આપે, જે આપણે થિયરીમાં કીધેલું હોય છે. એટલે આમાં હંમેશા કપલિંગ રિએક્શનમાં લાલ રંગના અવક્ષેપ મળશે. ક્વેશ્ચન 76, શુદ્ધ એનિલિન અને અન્ય એરાઇલ એમાઇન સામાન્ય રીતે રંગવિહીન હોય છે. સાચી વાત છે, પરંતુ એરાઇલ એમાઇન વાતાવરણીય રિડક્શનને કારણે સંગ્રહ કરતા રંગીન બને છે. તો વિધાન અને વાક્ય બંને સાચા છે, તો બંને સાચો એવો કયો ઓપ્શન છે? તો કે સેકન્ડ. ચલો 77, સલ્ફાનિલિક એસિડ કાર્બોક્સિલિક સમૂહ માટે એસ્ટરીકરણ કસોટી આપે છે. સલ્ફાનિલિક એસિડ કાર્બોનિલ સમૂહ માટે એસ્ટરીકરણ કસોટી ના આપે. સલ્ફાનિલિક એસિડ ની અંદર ક્યાંય તમને COOH ક્રિયાશીલ સમૂહ દેખાશે નહીં. તો સલ્ફાનિલિક એસિડ વધારાના તત્વની પરખ માટેની લેસાઇન કસોટી, વધારાના મતલબ કે નાઇટ્રોજન અને એવા પ્રકારના ઘટકોની વાત છે. તો લેસાઇનની કસોટી છે એ નાઇટ્રોજન અને સલ્ફર જેવા સંયોજનોની ચકાસણી માટે યુઝ થતી હોય છે. અને નાઇટ્રોજન અને સલ્ફર જો બંને કોઈમાં એક સાથે હાજર હોય ને તો એના લાલ રંગના અવક્ષેપ મળે. એટલે વિધાન 2 છે એ સાચું છે, વિધાન પહેલું ખોટું છે અને વિધાન બીજું સાચું છે, એવો ઓપ્શન આપણો ફોર્થ છે. કેમ કે આ પ્યુરિફિકેશન ટેકનિકમાં તમે ભણશો લેસાઇન કસોટી, નાઇટ્રોજન સલ્ફર 2 પરમાણુ એક સાથે હાજર હોય ને ત્યારે એ લાલ રંગના અવક્ષેપ વાળી કસોટી આપે છે. ચલો 78, આપેલી પ્રક્રિયામાં યાદીને ઓળખવાની છે. તો ડાયઝોનિયમ ક્ષાર સાથે જો એનિલિનની પ્રક્રિયા થાય તો એમાં કપલિંગ રિએક્શન થાય, એટલે પહેલામાં ત્રીજું આવશે. તો ભાઈ પહેલામાં ત્રીજું વાળા 3 ઓપ્શન છે. HBF4 ફ્લોરોબેન્ઝીન બનાવે ભાઈ સીધું, તો બીજામાં પહેલું વાળા આપણી પાસે 2 ઓપ્શન છે, સેકન્ડ અને ફોર્થ. CuHCl, તો CuHCl શું બનાવે? તો કે આ ગેટરમેન પ્રક્રિયા થઈ, ફોર્થ વાળું સંયોજન બનાવે. તો આવો ઓપ્શન આપણી પાસે એક છે, અને કયો છે? ફોર્થ, જેમાં પહેલામાં 3, બીજામાં પહેલું અને ત્રીજામાં ચોથું હોય. ચલો એના પછી 79, ઓર્થોફિનાઇલિડીન ડાયમાઇન. ઓર્થોફિનાઇલિડીન ડાયમાઇન એની HNO2 સાથે પ્રક્રિયા થાય તો શું મળે?
હવે ડાયએમાઇન એટલે કે આવા પ્રકારનું સંયોજન થયું NH2 અને NH2. આની પહેલા પણ આપણે વાત થયેલી છે, બાજુમાં NH2 હોય ને HNO2 સાથે પ્રક્રિયા થાય એટલે પહેલા છે એ ડબલ ડાયોજન ક્ષાર વાળું સંયોજન બને, પણ એ સ્થાયી ના હોય એટલે ઝડપથી એમાંથી એક નાઇટ્રોજન દૂર થઈને આવો રિંગ વાળું સંયોજન બનાવી નાખે છે. એટલે આવા કેસમાં ખાસ ધ્યાન રાખવાનું, આન્સર 1. ઓપ્શન તમને બંને દેખાશે પણ આપણો સ્થાયી આન્સર છે એ 1 થશે. ચલો ક્વેશ્ચન નંબર 80. ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા કોણ ઝડપથી આપે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે ને એ ઝડપથી પ્રક્રિયા આપી શકે. તો અહીંયા જો આમાં છે ને આ બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન આપે છે. એટલે આમાં સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ડી ની હોય, એટલે આપણને ચડતા ક્રમમાં કીધું છે. એટલે સૌથી આગળ ડી હોય એવા આપણી પાસે બે ઓપ્શન છે, થર્ડ અને ફોર્થ. એનાથી ઓછો તો કે બેન્ઝીન રિંગ સાથે સીધો જ્યાં ફિનોલ લાગેલો છે એ, એટલે એનાથી ઓછો બી, તો એનાથી ઓછો બી વાળો આ ઓપ્શન છે. એનાથી ઓછું તો કે એનાથી ઓછું એ વાળું, કેમ કે ઓક્સિજન વાળો જે ભાગ છે એ દૂર લાગેલો છે, એટલે બેન્ઝીન રિંગ સાથે નથી લાગેલું, બેન્ઝીન રિંગ સાથે આ મિથાઇલ ગ્રુપ લાગેલું ગણાય. એટલે એના પછી એ, અને સૌથી છેલ્લે સી, કેમ કે સૌથી છેલ્લે સી આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ સમૂહ કહેવાય, ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરશે. એટલે પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી સી માં હશે. એટલે આન્સર થશે તમારો 4. ચલો 81. પ્રક્રિયાઓ નીચેની શ્રેણી ધ્યાનમાં લેવાની છે. તો આપણે ખ્યાલ છે NaNO2 ને આ રાખીએ એટલે અહીંયા NH2 ની જગ્યાએ થઈ જાય ડાયઝોનિયમ ક્ષાર, એટલે એ તમારો ડાયઝોનિયમ ક્ષાર. હવે NN ડાયફિનાઇલ ડાયમિથાઇલ એનિલિન એટલે કે આવા પ્રકારનું સંયોજન કે જેમાં N ઉપર છે 2 CH3 સમૂહ હોય, અને અહીંયા કપલિંગ રિએક્શન થાય એટલે અહીંયા N ડબલ બોન્ડ N અને પાછો અહીંયા બેન્ઝીન રિંગ હોય. આવી તમારી બી નિપજ મળી શકે. તો એવો ઓપ્શન કયો દેખાઈ રહ્યો છે? તો એવો ઓપ્શન છે આપણો થર્ડ. એટલે આન્સર તમારો થશે થર્ડ. ચલો 82. બ્રોમિનેશન કરવાનું છે CS2 ની હાજરીમાં. કોઈ સંયોજન એ આપ્યું એનું બ્રોમિનેશન કરીએ, પછી NaNO2 ને HCl. હવે ચોખ્ખી વાત છે NaNO2 HCl દેખાય ને એટલે બીજું કાંઈ ના હોય, એનિલિન હોય ને હોય. એટલે અહીંયા વિચારી લો, અહીંયા એનિલિન હોય, આનું છે બ્રોમિનેશન કરો એટલે ઓર્થો અને પેરા બધા સ્થાન ઉપર બ્રોમિન લાગશે, બ્રોમિન અને બ્રોમિન, અને અહીંયા NH2 હોય. પછી એનું નાઇટ્રેશન કરો એટલે અહીંયા NH2 ની જગ્યાએ થઈ જશે N2+ અને Cl-, અને પછી H3PO2 નાખશો એટલે શું થશે? તો કે ઉપરનો ભાગ ખાલી નીકળી જશે, બીજો કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. વાર્તા પૂરી. તો આ નિપજ મળે. એટલે શરૂઆતનો એ પ્રક્રિયક તમારો કોણ હોઈ શકે? એનિલિન. ચાલો 83. હવે આ પ્રક્રિયામાં તમે ધ્યાનથી જો 83 માં પહેલા જ બ્રોમિનેશન હમણાં આગળ આવી ગયું. બ્રોમિનેશન સીધું થાય ને એટલે આ ઓર્થો સ્થાન ઉપર CH3 ના ઓર્થો સ્થાન ઉપર Br લાગે. પછી H2PD નાખવાનું છે. H2PD શું કરશે? તો કે આ NO2 ને શેમાં રૂપાંતરિત કરશે? NH2 માં. NaNO2 HCl, તો NaNO2 HCl શું કરશે? આ ઉપરના ભાગને ડાયઝોનિયમ ક્ષાર બનાવશે, એટલે N2+ અને Cl- બનશે. પછી H3PO2 + H2O, તો આ કેસમાં છે ઉપરનો ભાગ બધો નીકળી જશે અને સીધું જ ત્યાં શું લાગી જશે? તો કે સીધો જ અહીંયા હાઇડ્રોજન લાગી જશે. એટલે આપણી પ્રોડક્ટ P છે જેમાં CH3 ના ઓર્થો સ્થાન ઉપર Br હોય, એવો ઓપ્શન આપણો થર્ડ છે. ચલો ક્વેશ્ચન નંબર 84. અહીંયા થોડુંક લોજિકલ ક્વેશ્ચન છે. HCl નાખવાથી ગાળણ કરીએ ત્યારે અવક્ષેપ Q મળે અને પછી ગાળણમાં જે રહી જાય એની અંદર NaOH નાખો એટલે તૈલી પદાર્થ R મળે. ક્વેશ્ચન શું આપ્યો? જો સંયોજન P તટસ્થ છે, ઓકે, લીધેલો પ્રક્રિયક તટસ્થ છે, બધા ઓપ્શન તટસ્થ વાળા જ હશે, અને Q છે ને NaHCO3 સાથે કસોટી આપે. તો NaHCO3 સાથે કસોટી ને એનો મતલબ ચોખ્ખો એવો થયો કે ભાઈ એ જે Q છે ને એ કાર્બોક્સિલિક એસિડ હોય, Q કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે. અને બીજું શું કીધું? તો કે જે તમારો R મળે છે ને એ R હિન્સબર્ગ કસોટી આપે છે, પાછો એ NaOH માં દ્રાવ્ય થાય છે. એનો મતલબ કે જે તમારો R છે ને એ પ્રાઇમરી એમાઇન હોય, આ શું હોય? પ્રાથમિક એમાઇન, એટલે NH2. હવે આપેલા ઓપ્શનોમાંથી ગોતો કયા બંધ તોડવાથી પ્રાઇમરી એમાઇન અને એક બાજુ કાર્બોક્સિલિક એસિડ બની શકે. તો અહીંયા ચેક કરો, આ પેલામાં છે ને કોઈ બંધ તૂટી જ ના શકે, એટલે આ કેન્સલ. બીજામાં જો તમે આ બંધ તોડો ને તો આ વાળો જે ભાગ છે એ કાર્બોક્સિલિક એસિડ બનશે, પણ આ જે એમાઇન છે એ ઓલરેડી તમારો છે એ સેકન્ડરી એમાઇન બનશે. આપણે જોઈએ છે R તમારો પ્રાઇમરી એમાઇન, એટલે આ ઓપ્શન 2 નીકળી જાય. ઓપ્શન 3 માં તો કે ઓપ્શન 3 માં છે આ કાર્બોક્સિલિક એસિડ બને પણ આ એમાઇન બનવાના બદલે
શું બની જશે તો કે આ બની જશે એમોનિયા. બરાબર છે, એટલે આ ઓપ્શન બી નીકળી ગયો. આ ઓપ્શન ને ચેક કરો તો અહીંથી બંધ તૂટે તો એક વાળી નિપજ છે એ કાર્બોક્સિલિક એસિડ બનશે. જો આ C ડબલ બોન્ડ O પાણીમાંથી OH આને મળશે. HCl ની હાજરી એટલે પાણી જ કહી શકીએ. તો આ COOH બનશે અને બીજો જે ભાગ છે નાઇટ્રોજન વાળો એ રૂપાંતરિત થશે NH2 માં. એક હાઇડ્રોજન છે ને એક જોડાશે એટલે આ એક થઈ ગયો પ્રાઇમરી અને આ થઈ ગયો કાર્બોક્સિલિક એસિડ. તો એવો ઓપ્શન આપણો 4 છે એટલે આન્સર તમારો થશે 4. એના પછી આગળ વાત કરીએ 85. 85 ની અંદર શું કહેવા માંગે છો? કોઈ સંયોજન આપેલું છે, એરોમેટિક હશે, જુદા જુદા સમઘટકો છે, માંથી P સમઘટક ગેબ્રિએલ થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે. ગેબ્રિએલ થેલેમાઇડ સંશ્લેષણ કીધું ને એટલે પ્રાઇમરી એમાઇન, પરંતુ કેવો હોવો જોઈએ? એલિફેટિક, એરોમેટિક ના હોવો જોઈએ. હવે પેલું જ આપણે ગોતીએ પ્રાઇમરી એમાઇન અને એલિફેટિક હોય એવું. કયા ઓપ્શન છે 4 માંથી? તો કે આ પહેલા ઓપ્શનમાં એવું થઈ શકે, બીજામાં જો એરોમેટિક થઈ ગયો એટલે આ નીકળી ગયું, ત્રીજામાં છે એ સેકન્ડરી એમાઇન બને આ નીકળી ગયો અને ચોથો છે એ થઈ શકે. ચાલો ક્યુ ને ચેક કરીએ. હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી NaOH માં અદ્રાવ્ય ઘન, મતલબ કે આ જે તમારો ક્યુ છે ને એ સેકન્ડરી એમાઇન હોવો જોઈએ. પહેલા ઓપ્શનમાં ક્યુ છે એ કેવો થઈ ગયા? ટર્શરી એમાઇન, તૃતીયક એમાઇન, એટલે આ ઓપ્શન નીકળી ગયો. બીજો ત્રીજો તો પહેલેથી નીકળી ગયો, પહેલો નીકળી ગયો ઓપ્શન. તો વૈધો કયો ઓપ્શન? તો કે ચોથો. એમાં જો આ સેકન્ડરી એમાઇન દેખાય છે, NH એટલે સેકન્ડરી એમાઇન. બરાબર. અને છેલ્લું ચેક કરવું હોય તો કહી શકાય HNO2 સાથે પ્રક્રિયા કરી NaOH માં બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરીને લાલ રંગક આપે છે. તો એ શું હોઈ શકે? તો કે એનિલિન. તો અહીંયા જો ઓપ્શન ડી માં આ છેલ્લું એનિલિન છે એટલે આન્સર તમારો થશે